જય માતાજીનું સ્વાગત છે દિલીપ ઠાકોર વ્લોગ ચેનલની અંદર। તમારો ભાઈ ઘણા દિવસ ભાઈ એક નવો વ્લોગ લઈને આવી ગયો છે, કેમ કે તમારા ભાઈને બહુ જ કામ હતું। શું કામ હતું ભાઈ? વાળતા હતા બાજરી વાળતા, એટલે ટાઈમ બિલકુલ નહોતો, એટલે વ્લોગ નહોતો આવતો। અત્યારે હું ઊંઘ્યો તો ઉઠ્યો, ટાઈમ મળ્યો એટલે મેં કીધું લાવો એક વ્લોગ બનાવી નાખ્યા। તો ઘણા દિવસ થઈ જાય। આ બાજુ અમારે બેઠા છે મિતેશભાઈ, બેઠા શું કામ મિતેશભાઈ, શું બોલશો તમે? કોઈ નહીં બોલે। અને હાલ તો અમે અમારા ઘરે જ છે, તો હાલ હું મારું ઘર બતાવી દઉં। તો આ છે આપણું ઘર, પાછળ પડી બીતી જોયું છે। તો ચાલો હું એક રૂમ બતાવી દઉં। આપણી રૂમ બે છે, બે બતાવી દઈએ આપણે। આ છે આપણી પહેલી રૂમ। જુઓ ભાઈ, હાલત તો ખરાબ જ છે, કેમ કે બધા જોડે ટાઈમ નહીં આવે, કેમ કે કામ છે ફૂલ પટી ગયું કામ તો, પણ તો હાલ ટાઈમ નહીં, થોડો ટાઈમ થાય એટલે બધું રેડી થઈ જાય। તો હાલ આપણે બીજી રૂમ બતાવીશું। અને આ છે બહારનું વ્યૂ। આપણે બીજી રૂમમાં જાઓ। અને આ છે આપણી બીજી રૂમ। જુઓ ડોલું બોલું પડી છે ભાઈ, પછી પીપળું પડ્યું છે ભાઈ, પછી આ બાજુ બે ખાટલા પડ્યા છે। ખાટલા આપણે એ વખત કહેવું નહીં, રેડી જે છે એ ખાટલા ચોથી આ બધું કહેવા જાય તો વ્લોગ મોટો થઈ જાય। જેમ કે એ આપણા મારા લગ્ન થયા ત્યાંથી આવ્યા છે, આપણે સાસરાણ ઘરેથી, એટલે બધું કહેવા જાવ તો મોડું થઈ જાય। એટલે ચાલો તો આપણે વ્લોગની આગળ વધારીએ। તો ચાલો આપણે જાઓ। હવે આ અમારું નવું ઘર છે, આનું કામકાજ હજી ઘણું બધું બાકી છે, જેમ કે હમણાં પૈસા થોડા ઓછા છે, એટલે હમણાં કામકાજ કંઈ થાય એમ છે નહીં, જેમ કે આપણા લગ્ન થઈ જતા એટલે પછી હજી સુધી કોઈ કામકાજ ચાલુ કર્યું નહીં। અને હવે આપણે જાઉં જૂનાગઢ તરફ। તો ચાલો જૂનાગઢ તરફ। તો આ છે આપણું જૂનું ઘર, તમે જોઈ લો, નળિયાવાળું છે ભાઈ। અને આ છે ભાઈ બહારનો નજારો। અને અહીંયા મસ્ત સોયલો છે બેસવા માટે, ખાટલો પડ્યો જ છે। અને આપણા ભાઈએ બેઠા છે, આરામ કરે છે। ભાઈ જોડે કોઈ કામ ધંધો છે જ નહીં, 24 કલાક સોય જ હોય છે ભાઈ। તો હાલો આપણે આગળ વધીએ। ને હમણાં તો કહેવું શું કે જેમ કે ગરમી બહુ પડે છે, 44 ડિગ્રી ગરમી પડે છે, તોય પણ તમારા ભાઈ બાજરી વાળી છે, બે ખેતરની બાજરી ઉલાડી મારી। બહુ કાઠું તો પડ્યું, પણ હવે શું કે ભાઈ કામ તો કરવું જ પડે। અને આ આપણે આવી ગયા આ બાજુ આપણે બધા ઢોરો બોરો બાંધેલા છે। આ ગાય છે, ગાય હમણાં બીમાર થઈ ગઈ છે, હમણાં દવા કરાવી। અને પછી આપણે જાઉં ખેતર તરફ। અને આ બાજુ આપણે લાલ ઓડી પડી છે, લાલ ઓડી હમણાં એ પણ ખરાબ જ છે, એની હમી કરાવવાની છે, પણ એમાં થોડો ટાઈમ લાગશે। નહીં હમણાં કોઈ વિડીયો બનાવવાનું મેળ થતો નહીં, જેમ કે કામકાજ હતું એટલે। અને આ બાજુ આપણું ખેતર છે, જો તમે બાજરી ઊભી જ છે, હજી તો બાકી જ છે। અને આ બાજુ આપણે બેન પોડલા ઉપાડીને જાય છે, પોડલા નાખવા જાય છે। અને એ બાજુ આપણે બાજરી છે। તો ચલો આપણે ખેતર તરફ જઈશું હવે। તો ફાઇનલી આપણે આવી ગયા આપણે ખેતરમાં। જો પાછળ બાજરી ઊભી છે, ને બાજરી થોડી કાશી છે, જેમ કે આમાં થોડો ટાઈમ લાગશે, 10-15 દિવસ પછી આનું કામકાજ લેવાનું છે, એટલે લીકડા ભાઈની આરામ જ છે। જો મિતેશભાઈ ઊભા પાછળ। અને આપણા ખેતરમાં જુઓ તમે કોરી મોરી ઓબા છે, પછી ઓબા તો ઘણા બધા છે, 6 ઓબા છે। અને આ બાજુ છે લેબુડી। હજી અર્જુન ઠાકોર ગીત ગાયું હતું ને ભાઈ કે લેબુ 400 રૂપિયા જાય, એ આ લેબુડી। પણ તારે લેબુ નહોતા આવતા, આપણે તાર લેબુ આવતા તો આપણે કરોડપતિ બની જોત, તાર નહોતા આવતા લેબુ, જેમ કે આપણે લેબુડી છાણી હતી। ચાલો હવે આપણે આગળ જઈશું। તો વ્લોગમાં મજા આવે કે ના આવે, કન્ટિન્યુ થોડી વાર તો જોજો ભૈયા, થોડી વાર જોજો, વધારે જો ના જોવો, પણ થોડી વાર જોજો। અને એ પાછળ દેખાય ચોળાફળી છે, ચોળાફળી વાવી છે આપણે। આમ તો ઘણું બધું છે, પણ બધું બતાવવા જાય તો ટાઈમ બહુ થઈ જાય, એ પછી આપણે બીજા વ્લોગમાં બતાવશું। અને આ બાજુ છે ઉકેળો, તમે જોયો ના હોય તો જોઈ લો। ઉકેળો બધાને ઘરે હશે જ, પણ અમારા ઘરે થોડો મોટો લાગે છે મને। તમે કમેન્ટ કરજો, તો મારા ઘરથી મોટો ઉકેળો હોય તો કમેન્ટ કરજો। તો હું ને મિતેશ ઉપડી ગયા છે ગામમાં, કેમ કે ગામમાં થોડું કામ હતું, એટલે ગામમાં જવું પડશે, એટલે અમે અમારું બાઇક લઈને ઉપડી ગયા ગામમાં। તો થોડી વાર એને મિત્રો મળીએ આપણે વ્લોગમાં।
આપણે ગયા હતા ગામમાં, પાછા આવી ગયા ખેતરમાં. જેમ કે ખેતરમાં આવી ગયું ઇમરજન્સી પાણી, એટલે આપણે વાળવું પડશે પાણી. અને તમારા ભાઈ લઈ લીધો છે પાવડો, જેમ કે બાજરીમાં વળી ગયું પાણી, એટલે ભાઈ ચારા તો વાળવા જ પડે. તો ભાઈ આપણે આટલે વ્લોગ પૂરો થાય છે, તો વ્લોગ જોતા રહેજો ને લાઈક કરતા રહેજો. ને ભાઈ બાજરી જેવી છે કમેન્ટ કરતા રહેજો. ભાઈ બાજરીમાં કાંઈ લેવાનું છે નહીં, વધારે કાંઈ માપની જ છે. ને હાલ પાણી જ ચાલુ છે ભાઈને, એટલે વ્લોગ પૂરો થાય છે. એન્ડ બાય બાય, જય માતાજી. એન્ડ લાઈક કરતા જાજો ભાઈને, બસ લાઈક કરશું એટલે આપણે તમામ આપણું દિલ ખુશ થઈ જાય ભાઈ. એન્ડ બાય બાય, લાઈક કરતા જાજો ભૈયા, જય માતાજી.